નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ। તારીખ 26મીના રોજ મતદાન થયા બાદ આજે 28મી તારીખે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આવ્યા છે। ત્યારે વાત કરીએ તો જંબુસર નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય અને જિલ્લા પંચાયતની સીટના પરિણામ આવતા कहीं खुशी कभी गमना माहौल જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો જંબુસર નગરમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે। ત્યારે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ત્યારે જિલ્લા પંચાયતની કાનવા સીટમાં ભારતીય જનતા પાર્ટીનો 7,500 મતથી લીડથી વિજય થયો છે। ત્યારે આપણી સાથે કાનવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય જોડાયા છે, દિનેશભાઈ રોહિત। એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપનો 7,500 મતથી વિજય થયો છે, એ બાબતે શું કહેવું છે? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી જે મને કાનવા જિલ્લા પંચાયતમાં ટિકિટ જે આપી છે, પહેલાં તો હું આ તબક્કે જિલ્લા મોવડીમંડળ અને પ્રદેશ મોવડીમંડળનો આભાર માનું છું। અને જે ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી કાનવા જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયત જંગી બહુમતીથી અમે જીત્યા છે। કાનવા જિલ્લા પંચાયત ઉમેદવાર તરીકે મેં કોંગ્રેસને 7,436 મતની લીડ આપી છે। આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટી તરફથી સૌ મતદારોને, મારા કાનવા જિલ્લા પંચાયત મતદારોને હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। એમને પણ જે મને વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતથી જીત મેળવેલી છે, તો એ સમગ્ર બાબતમાં એમના એક એક પ્રશ્નોનું નિરાકરણ માટે હું કટિબદ્ધ છું। તેમ જણાવ્યું કે આપ તમામ મતદારો માટે, તો આપના મતદારો માટે હવે આપ વિજય થયા છો, જિલ્લા પંચાયતની બોડીમાં જશો ત્યારે મતદારો માટે પહેલું કામ કયું? ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તા પર આવી છે ત્યારે કાનવા જિલ્લા પંચાયતની અંદર તમામ મોટાભાગના કામો થઈ ગયેલા છે। થોડા ઘણા નાના જેવા કંઈ કામ હશે, એ કામ કરવા માટે, જે મતદારોનો જે સમસ્યા હશે એ કામ કરવા માટે હું કટિબદ્ધ છું। ઘણા બધા સંઘર્ષ થયા અને આપે આ ઉમેદવારી તરીકે આપની તબિયત પણ લથડી હતી અને આજે ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટી એક દેશનું જેવું સૈનિક છે, એવી રીતે હું પણ એક ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક છું। અને સૈનિકની નાતે મેં પાર્ટીમાં રહીને કામ કરી અને ગામે ગામ પ્રચાર કરીને જે મેં મતદારોનો મત મેળવ્યો છે, એ તબક્કે હું મતદારોનો આભાર માનું છું અને સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીનું પણ વિશેષ કામ કરીને હું રહીશ। આ હતા જિલ્લા પંચાયત કાનવાના ઉમેદવાર દિનેશભાઈ રોહિત અને તેઓનો વિજય થતા મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુ।